ભોજન પહેલાંની પ્રાર્થના ગુજરાતીમાં પ્રાર્થના. હે સ્વર્ગસ્થ પિતા, આ પવિત્ર ક્ષણે હું તારી સમક્ષ નમ્રતાથી અને કૃતજ્ઞતાથી ઊભો છું. તું જ જીવનનો સ્ત્રોત અને સર્જનહાર છે. આ ભોજન માટે, હે પ્રભુ યેશુ, હું હૃદયથી તારો આભાર માનું છું. આ ફક્ત રોટલી અને શાક નથી, પણ તે તારી દરરોજની કૃપા અને તારા પ્રેમનો પ્રતીક છે. તે જ આ અનાજને જમીનમાંથી વૃદ્ધિ આપી, વર્ષા આપી અને તેને આપણી થાળી સુધી પહોંચાડ્યું. આના દરેક કણમાં તારો પ્રેમ ભર્યો છે. હે પવિત્ર આત્મા, કૃપા કરીને આ ભોજનને આશીર્વાદિત કર. આ ભોજન શુદ્ધ થાઓ અને તે ફક્ત મારા શરીરનું જ નહીં, પણ મારી આત્માનું પણ પોષણ કરે. આ ભોજનથી મળતી શક્તિ અને સ્વાસ્થ્યનો ઉપયોગ હું તારી સેવા અને મારા પડોશીઓની ભલાઈ માટે કરું. હે પ્રભુ, તે બધા લોકોને આશીર્વાદ આપ, જેમણે આ ભોજન શક્ય બનાવ્યું. ખેડૂત, મજૂર, રસોઈયા. તેમના શ્રમને સાર્થક કર. અને હે પિતા, જે બધા લોકો આજે ભૂખ્યા છે, તેમના પ્રતિ મારા હૃદયમાં કરુણા ભર. મને એક સાધન બનાવ, જેથી હું તેમની મદદ કરી શકું, ભલે એ એક નમ્ર દાન હોય અથવા એક પ્રાર્થના. આ બધું જ હું તારા પુત્ર, મારા તારણહાર અને મધ્યસ્થ પ્રભુ યીશુ મસીહના બહુમૂલ્ય નામથી માંગુ છું. આમીન. મૌન સાંભળો. પ્રાર્થના પૂરી થયા બાદ ભોજન શરૂ કરવાની ઉતાવળ ન કરો. કેટલીક ક્ષણો શાંતિથી વિતાવો. પવિત્ર આત્મા તમારા હૃદયમાં કંઈક બોલી શકે છે. બાઇબલ વાણી પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રાર્થનાથી પહેલાં કોઈ લઘુવાક્ય વાંચો, જેમ કે ગીતશાસ્ત્ર 107:9. કેમ કે તેણે તરસ્યા જીવને તૃપ્ત કર્યો અને ભૂખ્યા જીવને ઉત્તમ વસ્તુઓથી સંતોષ્યો. ભોજનને ઉપાસનાનો ભાગ બનાવો. ખાતી વખતે ખોરાકના સ્વાદ, સુગંધ અને બનાવટ પર ધ્યાન આપો. આ પણ પરમેશ્વરનો આભાર માનવાનો એક રસ્તો છે. આ પ્રકારની પ્રાર્થના દરેક ભોજનને ફક્ત એક દિનચર્યા નહીં, પણ પરમેશ્વર સાથેની એક વ્યક્તિગત અને અર્થપૂર્ણ ભેટ બનાવે છે. પ્રભુ ઈશુ તમારા દરેક ભોજનને આશીર્વાદિત કરે અને તેને તેમની સાનિધ્યમાં એક પવિત્ર સમય બનાવે. આમીન.